અરે શું થયું દક્ષા? અરે યાર આ સીસી નું ફોર્મ ભરતી હતી ને એમાં ભૂલ થઈ ગઈ. કેમ એમાં વળી શું થયું? આ ફોટો અપલોડ કરવાનો હતો એમાં ખોટો અપલોડ થઈ ગયો. જી હા મિત્રો, સીસી નું ફોર્મ ભરતા હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો. ફોટો અપલોડ કરવા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સ્પષ્ટ ક્લિયર ગાઈડન્સ આપેલું જ છે. સીસી નું ફોર્મ ભરતી વખતે ઘણા બધા મિત્રોએ ફોટો અપલોડ કરવામાં બહુ જ મોટી ભૂલ કરેલી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે સીસી નું ફોર્મ ભરતી વખતે કેવો ફોટો અપલોડ કરવો એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તમારે તમારો આવો જૂનો ફોટો જે છે એ અપલોડ કરવાનો નથી. આ રીતે તમારો 1 વર્ષથી જૂનો ફોટો અને પાછળ વ્હાઇટ બેકગ્રાઉન્ડ ના હોય એવો ફોટો તમે જે છે એ અપલોડ કરશો તો એ ચલાવી લેવામાં આવશે નહીં. તો આ પ્રમાણેનો તમારો જૂનો ફોટો અને વ્હાઇટ બેકગ્રાઉન્ડ વગરનો ફોટો જે છે એ તમારે અપલોડ કરવાનો નથી. એના પછી તમે અહીંયા જોઈ શકો છો ફોટો જે છે એ કમ્પ્લીટ હશે. તમારો તાજેતરનો ફોટો હશે પરંતુ એની અંદર વ્હાઇટ બેકગ્રાઉન્ડ નહીં હોય તો પણ જે છે એ ચલાવી લેવામાં આવશે નહીં. એટલે કે તમે જૂનો ફોટો નહીં 1 વર્ષના અંદરનો ફોટો અપલોડ કર્યો છે પરંતુ એની અંદર જો વ્હાઇટ બેકગ્રાઉન્ડ નહીં હોય તો આ ફોટો પણ જે છે એ ચલાવી લેવામાં આવશે નહીં. એના પછી જે પરફેક્ટ ફોટો તમે જે અપલોડ કરશો એ આ પ્રમાણેનો હશે. ફોટોનું જે બેકગ્રાઉન્ડ છે એ વ્હાઇટ કલરનું હોવું જોઈએ અને નીચે તમારે જે છે એ આ પ્રમાણે ડેટ લખેલી હોવી જોઈએ. એટલે કે તમે કઈ તારીખે ફોટો પડાવેલો છે એની આ પ્રમાણેની જે છે એ ડેટ લખેલી હોવી જરૂરી છે. તો જ્યારે પણ તમે સીસી ભરતીનું ફોર્મ ભરો ફોટોનું બેકગ્રાઉન્ડ જે છે એ તમે જે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો છો એ ફોટોનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોવું જોઈએ અને નીચે ફોટો કઈ તારીખે પડાવેલો છે એની ડેટ આ પ્રમાણે જે છે એ લખેલી હોવી જરૂરી છે. તો જ તમારું ફોર્મ જે છે એ એક્સેપ્ટ કરવામાં આવશે. આ પ્રમાણે તમે જોઈ શકો છો જે ઓફિશિયલ નોટિફિકેશન આવી હતી એની અંદર અરજીમાં પાસપોર્ટ સાઇઝનો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો ફોટો તથા ફોટો પડાવવાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે. તો આ પ્રમાણેનો તમે જોઈ શકો છો એ પ્રમાણે વ્હાઇટ બેકગ્રાઉન્ડ સાથે અને તમે કઈ તારીખે ફોટો પડાવેલો છે એની ડેટ પણ તમારે જે છે એ અહીંયા લખવાની રહેશે. પછી આગળ શું ઇન્ફોર્મેશન આપેલી છે, આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાંની હોવી ન જોઈએ. તો તમારે જે પણ તમે ફોટો અપલોડ કરો છો એ ફોટો ફોર એક્ઝામ્પલ તમે જે છે એ આજે એપ્લાય કરો છો એના 1 વર્ષ પહેલાં જે છે એ તમે ફોટો પડાવેલો હોવો જોઈએ. તો તમે 2025ની અંદર જ જે છે એ ફોટો પડાવેલો હોવો જોઈએ. તમે કોઈ ફોટો 2024ની અંદર પડાવેલો હશે તો એ ફોટો જે છે એ વેલિડ ગણાશે નહીં. વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો હોવો જોઈએ. નીચે તમે કઈ તારીખે ફોટો પડાવેલો છે એ લખેલો હોવો જોઈએ અને તમે જે પણ ફોટો અપલોડ કરો છો એ 1 વર્ષ અંદર જે છે એ પડાવેલો હોવો જોઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.